વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છ માંડુઓએ પોતાના ખમીર અને પુરુષાર્થથી વિકાસના નીત નવા ચમત્કાર સર્જ્યા છે. શ્રી મોદી સાહેબના માર્ગદર્શનથી કચ્છ સૌથી વધુ ઝડપે વિકસતો જિલ્લો બન્યો છે. ભૂકંપના વિનાશ પછી વડાપ્રધાનશ્રીના વિકાસ વિઝન તેમજ જનશક્તિના વિશ્વાસ અને ભાગીદારીના પરિણામે કચ્છના ઉદ્યોગ ધંધા, રોજગાર, પ્રવાસન તેજ ગતિએ ફૂલાફાલ્યા છે. નર્મદાની પાઇપલાઇન અને કેનાલોના નેટવર્કથી નર્મદાનું પાણી આ વેરાન પ્રદેશ સુધી પહોંચાડીને કચ્છના આર્થિક વિકાસના કાયાકલ્પને દસ્તાવેજ રચ્યો છે. રણોત્સવ, સ્મૃતિવન, શ્યામજી કૃષ્ણ વર્મા સ્મૃતિ સ્મારક કચ્છની સંસ્કૃતિના વિકાસ મંદિરો છે. ભારતના સૌથી મોટા જિલ્લાના સુનિયોજિત વિકાસ માટે ડબલ એન્જિન સરકારે બમણી સુવિધાઓ આપી છે. આ વર્ષે નવી મહાનગરપાલિકાની રચના કરી, તેમાં કચ્છના ગાંધીધામનો પણ સમાવેશ કર્યો છે. ગાંધીધામની નવી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ 250 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપવાની તક મને મળી છે. અને હવે ભુજ, અંજાર, અબડાસા, માંડવી અને રાપરના વિસ્તારને 503 કરોડથી વધુ વિકાસના વિવિધ કામોની ભેટ આપવાનો અવસર છે. આ વિવિધ વિકાસ કામોના પરિણામે કચ્છમાં માળખાકીય સુવિધામાં વધારો થશે અને કચ્છના વિકાસને વધુ ગતિ મળશે. જે પ્રમાણે અહીંયાથી આપણા ધારાસભ્ય, સાંસદશ્રી, આપણા મંત્રીશ્રી બધાએ જે કીધું છે એ પ્રમાણે કચ્છમાં તમને અંદર ફરવાનો ઘણી વખત કંટાળો આવે, કારણ કે રોડ 70 કિલોમીટર, 90 કિલોમીટર, 100 કિલોમીટર જવું પડે. પણ આ બધાએ ભેગા થઈને એવું માળખું બનાવવાનું તૈયાર કર્યું છે કે તમને કચ્છમાં અંદર જવાનો ક્યાંય કંટાળો નહીં આવે એવું 2 વર્ષમાં આખું નેટવર્ક પૂરું થઈ જવાનું છે. ખૂબ સારું આયોજન બધાએ ભેગા થઈને કર્યું છે અને અમે સરકાર તરીકે અમારી પણ નેમ છે કે ભાઈ આ કચ્છ બહાર જવાના રોડ સારા જ છે, છેક સુધી તમે ગમે ત્યાં જઈ શકો એવી વાત છે. પણ એ તો બહાર જવાનું હોય ત્યારે તો મગજ સેટ હોય, પણ અંદર જવાનું હોય ત્યારે રોડ લાંબો પડતો હોય ત્યારે આપણને થોડો કંટાળો આવે કે યાર આ તો બહુ લાંબો રોડ, 100 કિલોમીટર જવાનું છે. તો એ બધા રોડ વર્ક જેટલું બને એટલું શોર્ટ થાય અને એ રોડ બધા બને એવા આયોજન બધાએ ભેગા થઈને કર્યું છે અને સરકારનો એમાં પૂરેપૂરો સહયોગ છે.